અમદાવાદમાં જ્ઞાનદા સોસાયટીમાં લાગેલી આગની એફએસએલની તપાસ ચાલી રહી છે। આગની તપાસ માટે એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ લાગવાનું કારણ અંગે એફએસએલની ટીમ હવે તપાસ કરશે। આગની તીવ્રતા જાણવા માટે સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે। કયા પ્રકારની જ્વલનશીલ પદાર્થની આગ વિકરાળ બની તેને લઈને તપાસ હાથ ધરાશે। એફએસએલના રિપોર્ટને આધારે પોલીસ કાર્યવાહી થશે। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, અમદાવાદમાં જ્ઞાનદા સોસાયટીમાં જે આગ લાગી હતી જેમાં એક મહિલા અને તેના દીકરાનું મોત થયું, હવે આ આગની એફએસએલ તપાસ ચાલી રહી છે। હાલ શું વિગતો મળી રહી છે ત્યાં? જે ખાસ તો જે પ્રકારે વેજલપુરમાં જ્ઞાનદા સોસાયટીમાં જે આગ લાગવાનો જે મામલો જે છે, જેમાં બે વ્યક્તિઓના જે કરુણ મોત થયા છે, તે મામલે એફએસએલની ટીમ હાલ તપાસ કરી રહી છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે એફએસએલની ટીમ જે જ્ઞાનદા સોસાયટી જે આગ લાગી હતી તે મકાન ખાતે અત્યારે હાજર છે અને નમૂના લઈ રહી છે। ખાસ તો જે પ્રકારે વિકરાળ આગ લાગી હતી તેની પાછળના કારણો શું છે તે એક મહત્વનો મુદ્દો છે, તેની તપાસ કરવામાં આવી રહી છે અને કયું જે જ્વલનશીલ પદાર્થ હતું જેના કારણે આગ ખૂબ જ ભીષણ લાગી હતી। આ જોઈ શકાય છે કે દ્રશ્યો આ ઘટના સ્થળના છે, જ્યાં મોટા પ્રમાણમાં એસીના જે ગેસની જે નાની બોટલો જે છે તે ખૂબ જ હતી અને કોપર વાયરો પણ રાખવામાં આવ્યા હતા। આ દ્રશ્યો ખૂબ જ ડરામણા છે, કારણ કે નીચે એક મોટું ગોડાઉન તૈયાર કરવામાં આવ્યું હતું, જે જગદીશ મેઘાણી નામના જે વ્યક્તિનું જે મકાન જે છે તેના જે મકાનમાં આગ લાગી હતી અને તેના નમૂના હાલ એફએસએલની ટીમે લીધા છે, કારણ કે આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની ટીમ હાલ તપાસ કરી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારે જગદીશ મેઘાણીએ પોતાના મકાનને ગોડાઉન બનાવીને કામ કરતો હતો, કારણ કે તેનું પોતાનું કામ જ એસી રિપેરિંગનું હતું અને જેને લઈને તેને પોતાના ગોડાઉનની અંદર જે મોટા પ્રમાણમાં મુદ્દામાલ રાખ્યો હતો અને આજેના બ્લાસ્ટ થવાના કારણે આ વિકરાળ આગ લાગી હોવાની હાલ તો માહિતી મળી રહી છે, જેની લપેટમાં તેની પત્ની સરસ્વતી અને એક નાનો દીકરો પણ આવી ગયો અને તેઓના કરુણ મોત થયા છે। પરંતુ સવાલ એ છે કે ગેરકાયદેસર રીતના આટલા મોટા પ્રમાણમાં જથ્થો તેને શા માટે સાચવીને રાખ્યો છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે એફએસએલની ટીમે આ તમામ પુરાવા નમૂના સ્વરૂપે એકત્ર કર્યા છે અને તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, કારણ કે આગ કેવી રીતના લાગી છે અને આટલા મોટા પ્રમાણમાં જ્યારે જથ્થો આ મકાનની અંદર ગોડાઉનની જેમ સાચવવામાં આવતો હતો, સોસાયટીના રહીશોએ પણ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે ફરિયાદ કરી હતી, તેમ છતાં બી કોર્પોરેશનની ટીમે કોઈ પણ પગલાં નહીં લેતા તો ફરીથી દેખીતી રીતે કોર્પોરેશનની ટીમની બેદરકારી અત્યારે સ્પષ્ટ થઈ છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ ઘટના સ્થળના છે, જ્યાં ગઈકાલે વિકરાળ આગના કારણે જે બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે। એફએસએલની ટીમ તમામ ઝીણવટભરી તપાસ કરી રહી છે, તમામ નમૂના લઈ રહી છે કે આગ વિકરાળ કેટલા બની। હું બીજા દ્રશ્યો પાછળ ના બતાડીશ કે જ્યાં સિલિન્ડર જે જોઈ શકાય છે, મોટા પ્રમાણમાં સિલિન્ડરના બાટલા જે અત્યારે જોવા મળી રહ્યા છે, જેના બ્લાસ્ટના કારણે આગ ખૂબ જ વિકરાળ થઈ હતી ને બાજુમાં પાડોશમાં રહેતા એક મકાન સુધી તેની લપેટો ગઈ હતી, જેમાં સિનિયર સિટીઝન રહેતા હતા, તેઓ પણ આગની લપેટમાં આવ્યા હતા અને દાઝી ગયા હતા। પરંતુ આ જે ઘટના બની છે તેમાં સૌથી મોટી બાબત એ છે કે બેદરકારી કોની છે, કારણ કે જગદીશ મેઘાણી જે મકાન માલિક છે તેઓને ચેરમેન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી આ પ્રકારે ગોડાઉનની જેમ આજે મુદ્દામાલ ના સાચવવામાં આવે, કારણ કે ખૂબ જ જોખમી છે। આ તમે જોઈ શકો છો દ્રશ્યો જે ખૂબ જ ભયાનક છે અને વિકરાળ આગ કેમ ફેલાઈ ત્યાં દ્રશ્યો પરથી જાણવા મળી શકે છે। પરંતુ હાલ એફએસએલની ટીમ તપાસ કરી રહી છે, આગનું ચોક્કસ કારણ શું છે તેના નમૂના મેળવવામાં આવ્યા છે અને આ જે સમગ્ર ઘટના પાછળ કોણ જવાબદાર છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।